चलो विद्यार्थी मित्रों, स्वाध्याय 2.2 ની અંદર દાખલા નંબર 1 ની અંદર પહેલા દાખલા નંબર 1 ની અંદર પહેલું અને બીજું પેટા જોયું. હવે આપણે જોશું પેટા નંબર 3 અને 4 જોશું. તો નંબર 3 6x નો વર્ગ -3 -7x. તો હવે પ્રમાણિત સ્વરૂપ તમે જોવો જી, પ્રમાણિત સ્વરૂપની અંદર એવું આપ્યું છે કે ax નો વર્ગ વત્તા bx ને વત્તા c, એટલે કે અચળ પદ છેલ્લે હોવું જોઈએ. અહીંયા અચળ પદ વચ્ચે. તો પેલું તો કામ આ કરો, અચળ પદને ફેરો. 6x નો વર્ગ -7x, કઈ નિશાનીમાં કઈ નો ફેરફાર કરતા, અને બરાબર 0. હવે થઈ ગયું. તો હવે x નો વર્ગ શું છે? તો કે 6 ગુણ્યા અચળ પદ, તો કે -3, તો કે -18 મળશે. એટલે કે 76 ને 18. આપણે તો 18 ના એવા બે ભાગ કરવાના મિત્રો. જો 18 ના એવા બે ભાગ કરો, માઇનસ આવ્યું એટલે મિત્રો શું થશે? વિરુદ્ધ નિશાની થશે, બે નિશાની થશે. બરોબર છે? એકમાં પ્લસ એકમાં માઇનસ. વિરુદ્ધ નિશાની એને જ કહેવાય. એક પ્લસ હોય તો એક માઇનસ હોય, તો વિરુદ્ધ નિશાની આવશે. અને ભાગ ગુણાકાર 18 થાય અને બાદબાકી છે, બાદબાકી 7 આવી જોઈએ. તો 9 દુ ને 18, એટલે 9 અને 2 નો ગુણાકાર કરશો તો 9 દુ ને 18 મળશે, અને બાદબાકી કરશો તો 9 માંથી 2 મળશે, તો 7. હવે વાત આવી નિશાની. સર તમે એવું કીધું તો કે એકમાં પ્લસ ને એકમાં માઇનસ, તો મારે કોની આગળ પ્લસ મૂકવું અને કોની આગળ માઇનસ, એ અહીંયા જોવાનું. જે નિશાની હોય મોટા આગળ મૂકવાનું અને નાના આગળ પ્લસ. મોટું 9 તો -9, અને નાનું 2 તો ત્યાં પ્લસ. તો મિત્ર આ હવે સમજાઈ જ ગયું હશે તમને 100%. 6x નો વર્ગ -9x વત્તા 2x -3 બરાબર 0. આ બે ની જોડે, અહીંયા જોડે, આમાંથી કોમન શું નીકળશે? તો તમે તરત કહેશો સર 2. તો રોંગ. 2 ના નીકળે. 3 દુ 6 થાય 9, તો 3 દુ 6 થાય ને 3 તેરી 9 થાય. મતલબ એવો થયો કે 3 નીકળશે, 3x નીકળશે. 3x અહીંથી લઈ લો, તો જો અહીંયા 2x કરો તો 3 દુ 6x નો વર્ગ થઈ જશે, એટલે કે 2x. જો ગુણાકાર કરો, 3 દુ ને 6x નો વર્ગ ગુણાકાર કરી જુઓ, તમને ખ્યાલ ના પડે ને તો. હવે આમાંથી તો કે -3 એક જ. તો કે તમને એમ થાય સર x કા ના મૂકો? x લેવાઈ ગયો. અહીંયા તો 2 ઘાત હતી એટલે 1 ઘાત વધી હતી, એટલે x હતો હજી. હવે અહીંયા મળશે ખાલી 3. જો 3 તેરી 9x -9x. જો આ રીતના ચેક કરતું રહેવું. આમાંથી કોમન કાંઈ નથી નીકળતું મિત્રો, અને નિશાન અહીંયા પ્લસ છે એટલે કાંઈ પ્રશ્ન છે નહીં, તો કાંઈ ના નીકળે તો 1 અને એમને. હવે અહીંયા નિશાની ફેરફાર નહીં થાય, અહીંયા પ્લસ છે. જો અહીંયા માઇનસ હોય તો જ અહીં નિશાની અંદર જાય. અહીંયા પ્લસ છે એટલે કાંઈ ફેર ના પડે. ક્યાંક પ્લસ હોય ને અંદર પ્લસ ના કરી નાખતા, તો નિશાની ફેરફાર થાય નહીં. જો આ બંને કાઉન્ટ સમાન થઈ જશે, એટલે કે 2x -3 3x વત્તા 1 બરાબર 0. 2x -3 2x -3 બંને સમાન, 12 લેવાઈ ગયું, વધશે 3x પ્લસ 1 બરાબર 0. એટલે કે 2x -3 બરાબર 0 કહી શકાય. 3x વત્તા 1 બરાબર પણ 0 કહી શકાય. 2x બરાબર -3 ઓલી બાજુ જશે તો ખાલી 3 મળશે. અહીંયા 1 ઓલી બાજુ જશે તો -1 થઈ જશે. પ્લસ છે તો માઇનસ છે તો પ્લસ. ગુણાકારમાં હોય મિત્રો તો ભાગાકારમાં જશે, એટલે કે 1 શૂન્ય મળશે 3/2 અને 1 શૂન્ય આવશે -1/3. આમ આપેલ બહુપદીના 2 શૂન્ય મળશે, 3/2 અને -1/3. ચલો મિત્રો, શૂન્યની સંખ્યા 2 છે. આમ આપેલ બહુપદીના શૂન્ય 3/2 અને -1/3 છે. હવે આપણે જોઈએ મિત્રો શૂન્યનો બરોબર છે. આનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે ax નો વર્ગ વત્તા 2x વત્તા c બરાબર 0. દ્વિઘાત સમીકરણ બરાબર છે કે જેની બે ઘાત હોય એને દ્વિઘાત સમીકરણ કહેવાય.
તો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે આપણે પાછું સમીકરણ લખી લઈએ. 6x નો વર્ગ -7x -3 બરાબર 0. ચાલો મને એ કયો છે. તો a બરાબર 6, b બરાબર -7 અને c બરાબર -3. બરાબર. હવે શૂન્યનો સરવાળો જોઈએ સાદી રીતે. શૂન્યનો સરવાળો એટલે કે જે શૂન્ય મળ્યો હોય એનો સરવાળો કરવાનો મિત્રો. 3/2 પ્લસ -1/3 છે. -1/3. હવે સરવાળામાં ચોકડી ગુણાકાર જેમ આપણે કરીએ એમ તો 3 તેરી 9, 2 એકુ 2 -2 અને 3 દુને 6. 9 માંથી 2 જાય તો 7 અને 7/6. એ જ રીતના શૂન્યનો સરવાળો સૂત્રની રીતે. તો આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો તો એનું સૂત્ર છે -b/a. હવે -b એટલે કે b બરાબર 7. -7 છે મિત્રો, જોજો -7 અને a એટલે 6 માઇનસ પ્લસ તો એનો જવાબ પણ 7/6. એ જ રીતના મિત્રો આપણે શૂન્યનો ગુણાકાર જોઈએ સાદી રીતે. શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર જો અહીંયા મિત્રો 3/2 ગુણ્યા -1/3 જે આવ્યો હોય તે જ. 3 એકુ 3 અંશ નો ગુણાકાર તો -3. 3 દુને 6. અહીંયા મિત્રો છેદ ઉડે છે જો 3 દુને 6 ઉપર કાંઈ ન હોય એટલે 1 તો આનો 1-1/2 જવાબ મળશે શૂન્યનો ગુણાકાર. સૂત્રની રીતે આપણે જોઈએ તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એટલે એનો સૂત્ર છે c/a. c એટલે અચળ પદ. અચળ પદ કેટલું આપ્યું છે તો કે -3 અને a કેટલું આપ્યું છે મિત્રો તો કે 6. તો 3 દુને 6 ઉપર કાંઈ નથી એટલે 1 પણ મિત્રો ત્યાં માઇનસ છે એટલે -1/2. આ બંને સમાન થઈ જવા જોઈએ મિત્રો. એટલે કે સાદી રીતે અને સૂત્રની રીતે. ચલો વિદ્યાર્થી મિત્રો 2.2 દાખલા નંબર 1 ની અંદર આપણે ત્રીજું પેટા જોયું. હવે આપણે નંબર 4 એટલે કે ચોથું પેટા જોશું. એ જ મેળવવાનું છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને શૂન્ય સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો મિત્રો અહીંયા બે જ પદ આપ્યા છે. તમે એમ કહો છો સાહેબ દ્વિઘાત બહુપદીની અંદર 3 પદ હોવા જોઈએ. એવું ના હોય. 3 પદ 2 ઘાત હોય ને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો અહીંયા ડાયરેક્ટ જ સીધું તમે જુઓ શૂન્ય ડાયરેક્ટ જ તો કે 4u નો વર્ગ વત્તા 8u બરાબર 0. આ બે માંથી ડાયરેક્ટ સામાન્ય લઈ લ્યો મિત્રો તો 4u સામાન્ય નીકળશે. શું નીકળશે મિત્રો? 4u સીધું જ લેવાઈ ગયું 4u. તો અહીંયા u વધશે અને અહીંયા વધશે 2 અને બરાબર 0. એટલે કે 4u બરાબર 0 થઈ શકશે. u વત્તા 2 બરાબર પણ 0. હવે આ ગુણાકારનો સંબંધ છે મિત્રો. અહીંયા જો u ની સાથે 4 ગુણાકારમાં છે તો u બરાબર 0/4 અને અહીંયા આવશે u બરાબર ઓલી બાજુ જાય તો -2. હજી એક સ્ટેપ કરો તો u બરાબર 0/4 તો 0 અને u બરાબર મિત્રો 2 મળશે. આમ શૂન્ય આપેલા બહુપદીના આપેલ બહુપદીના શૂન્ય 0 અને -2 છે. તો મિત્રો બે શૂન્ય મળ્યા. હવે એના સહગુણક વચ્ચેનો સીધો સંબંધ આપણે તો શૂન્યનો સરવાળો. પેલા તો દ્વિઘાતનું સમીકરણ શું છે? વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે આપણે આને ગોઠવી શકીએ બરોબર છે. તો લખીએ તો 4u નો વર્ગ મિત્રો u વાળું પદ છે બરોબર છે. તો 8u અચળ પદ નથી તો અચળ પદને આપણે શું લખી શકીએ? 0. કાંઈ ન હોય તો તમે 0 કહી શકો બરાબર 0. તો a બરાબર મિત્રો શું થશે? x નો વર્ગ a તો u નો વર્ગ એટલે કે 4, b બરાબર 8 અને c બરાબર 0 એટલે કે અચળ પદ 0. હવે શૂન્યનો સરવાળો જોઈએ સીધો. તો શૂન્યનો
સરવાળો સાદી રીતે શૂન્યનો સરવાળો જે શૂન્ય મળ્યા હોય એનો સરવાળો તો કે 0 પ્લસ -2 બરાબર -2 સૂત્રની રીતે જોઈએ તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા -b/a -b મિત્રો 8 છે પણ અહીંયા સૂત્રમાં માઇનસ છે એટલે -8 અને છેદની અંદર a એટલે કે 4 4 દુને 8 એટલે કે -2 તો મિત્રો આ બે સમાન આવવું જોઈએ સૂત્રની રીતે અને સાદી રીતે હવે આપણે શૂન્યનો ગુણાકાર જોશું મિત્રો આ બાજુ તો શૂન્યનો ગુણાકાર સાદી રીતે આપણે જોઈએ તો ગુણાકાર એટલે કે 0 પ્લસ -2 સરવાળો કર્યો એટલે ગુણાકાર મેળવવાનો છે જો ભૂલ આ કરે તો 0 થઈ જાય 0 સાથે કોઈ પણનો ગુણાકાર કરો તો 0 થઈ જશે એ જ રીતના મિત્રો શૂન્યનો ગુણાકાર સૂત્રની રીતે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એનું સૂત્ર છે c/a મિત્રો c શું છે અચળ પદ તો આમાં જુઓ તમે અચળ પદ જો અહીંયા લખવું જ પડે ફરજિયાત અચળ પદ 0 છે તો 0 a એટલે આપણે 4 મળ્યા એ 4 તો 0/4 એટલે કે 0 આ પણ બે સમાન થઈ જવા જોઈએ તો આ રીતના મિત્રો એકદમ સરળ દાખલો છે આપણો